તમે શું કર્યું, તમે કેટલા કેવી રીતે જીવાય ભેગું નહીં હાલે, પણ તમારા મારી હારે ભેગું હાલવાનું હોય ને તો બાપી ભજન છે. ભજન હશે ને. પરીક્ષિતને ખબર હતી કે મરી જવું છે, કંસને ખબર હતી કે મરી જવું છે, મહાભારતના બે પાત્રોને ખબર હતી કે મરી જવું છે, પણ બેમાં તફાવત શું હતો? પરીક્ષિતને ખબર પડી કે મરી જવું છે એટલે 7 દિવસમાં એણે મુક્તિ મેળવી લીધી. એ શરણાએ હાલ્યો ગયો, એ પરમાત્મા તત્વને શરણે હાલ્યો ગયો, અને કંસ છે ને મોતની પાછળ દોડ્યો. એને મોતને, એને એમ કે મારો ભાણેજ મને મારી નાખશે, હું એને મારી નાખું, ઓલો મને મારી નાખશે, હું એને મારી નાખું. એ બીજાને પોતાના મોતને મારવામાં પોતે મોતના ખબરમાં આવી ગયો, અને પરીક્ષિતને ખબર પડી ગઈ કે મારે મરવું છે, મોડું વહેલું મોત સૌને માથે સુરાબર, મરી જવું છે, ફાઇનલ છે. કારણ કે તમે પૈસાદાર બનો કે ન બનો એ નક્કી નથી, તમે ધનવાન બનો કે ન બનો એનું નક્કી નથી, તમે કલેક્ટર બનો કે ન બનો નક્કી નથી, તમે કદાચ ગામમાં પ્રતિષ્ઠિત માણસ થાવ કે ન થાવ એ નક્કી નથી, તમે પ્રધાન થાવ કે ન થાવ એ નક્કી નથી, સરપંચ થાવ કે ન થાવ એ નક્કી નથી, તમે હાજારો કે માંદારો એ કાંઈ નક્કી નથી, પણ એક નક્કી છે કે તમે જન્મ્યા છો ને એટલે બાપ મરી જવાનું નક્કી છે, નક્કી છે, નક્કી છે. અને એમાંથી ઉગરવા માટેનો કોઈ સાધન હોય ને તો બાપ આ ભજન છે. એ પછી ઓધવરામ બાપા હોય તો ભલે, એ કદાચ સંત ત્રિકમ સાહેબ હોય તો ભલે, ભાણ સાહેબ હોય તો ભલે, રવિ સાહેબ હોય તો ભલે, એણે જે ભજનો કર્યા છે ને એવા ભજનાના દોરને લઈ, કારણ કે આજે આપણે આનંદ કરવો છે. શિવરાત્રિ છે, ભોળિયાનાથની રાત્રિ છે, એને આપણે ઘણા બધા, આજ તો મેં 2-3 મારા મિત્રોએ હમણાં જ મોબાઈલ ઉપર મને, મારા કવિ મિત્રો, એમને ખબર પડી કે આજે કાર્યક્રમ છે ને એટલે એમણે શિવના બહુ સરસ છપાખરા લખીને, એટલે મને જીતુભાઈએ કીધું તો એ પછી કે આપણે બધાએ કરવું જ છે, આજે આનંદ જ કરાવવો છે. આજે અમને નક્કી નથી ક્યાં જવા, એક ને કંઈક ડોહીમાં છે ને, બસમાં બેઠા, ટ્રેનમાં બેઠા, પ્લેનમાં બેઠા, ઘોડાગાડીમાં બેઠા, બધી જગ્યાએ બેઠા, પણ એક અફસોસ રહી ગયો કે હું કોઈ દી હાંટીએ ન બેઠી. ઊંટ ઉપર બેહવાનો મનમાં હરખ રહી ગયો. એમાં 60 વર્ષની ઉંમર થઈ ગઈ, પણ ત્યાં સુધી ઊંટ ઉપર બેહવાનો મેળ ન પડ્યો. પણ એક વખત બનવાનો કાળ છે ને, ગામમાંથી બજારમાં જતા હતા, એમાં એક રબારી ઊંટને ઝુકાડીને વિયો ગયો, બેહાડીને. એટલે ઊંટ બેઠો હતો ને, ઊંટને જોઈને રાજીના રેડ થઈ ગયા કે માં ભગવાને આપણી આજ ઈચ્છા પૂરી કરી. અને હળી કાઢીને ડોહીમાં હાંટિયા ઉપર બેસી ગયા, બેઠા ભેગે હાંટિયાનો નિયમ થયો ઊભો, થયો રવાનો ગામમાં. ગામના છોકરા ત્યાં લારે માડી, આજ આ કઈ બાજુ? તો કે બેટા આજ કાંઈ નક્કી નથી, કારણ કે આમાં તો બ્રેક આવતી હતી, લીવર આવતું હતું, આમાં કાં આવે, કેમ ઊભો રાખવો એ માને ખબર નહીં. એટલે આજ અમારું નક્કી નથી કે અમારે ક્યાં શું કરવું, કારણ કે અમને ભજન કારણે જીતુભાઈને સાંભળવા ઘણી વખત બહુ એવો અદ્ભુત આખો પરિવાર. ફરીથી આપણે એમને તાળીઓના ગડગડાટથી હતો. તમારા ગામનું એક એવું ભજન જ્યાં તમે કરી રહ્યા છે. હું એમના આશ્રમે ગયો, એ હું જાઉં ને આવે તેડી જાય, અને એમાં કાંક એવું જેને વાઇબ્રેશન આવે બાપ, એ જે જ્યાં ભજન. કારણ કે તમે વિચાર કરો, તમે રોજ પ્રાર્થના કરો, રોજ જાઓ ને ત્યાં કરીને તમે આ મંદિરમાં શું કામ માણાને જવું પડે? કારણ કે તમે જોયું હશે, ઘરે જાઓ તો ભલે. મારો એક મિત્ર હતો, એને તો મને બહુ સરસ, મારા બ્રાહ્મણ મિત્ર, એણે મને બહુ સરસ વાત કરી હતી કે ભાઈ વાસ્તુશાસ્ત્ર જોવાની જરૂર નથી, તમે જે ઘરમાં જાઓ ને 5 મિનિટનું કરી જાઓ ને તમે અડધો કલાક બેસી રહ્યો છતાંય ઉઠવાનું મન ન થાય ને તો સમજજો કે આમાં તમારે કોઈ વાસ્તુ દોષ નથી. અને ગયા ભેગે તમને એમ થાય કે હવે જ્યારે નીકળી જાય તો સમજી લેજો કે આમાં વાસ્તુ દોષ સિવાય બીજું કાંઈ નથી. તમે જેની પાસે બેહો, કોઈ સંતની પાસે, સંતને કેમ ઓળખવા? તો કે જેની, પછી સંત પેન્ટ શર્ટમાં હોય તો ભલે, કદાચ તમારો સગો સંબંધી હોય તો ભલે, તમારો મિત્ર હોય તો ભલે, પણ જેની પાસે બેહવાથી તમને એનાથી દૂર જવાનું મન ન થાય ને તો સમજો કે એની પાસે કાંક છે, કાંક કંઈક શક્તિ છે, એની પાસે કંઈક એવું વાસ્તવિકતા છે. બાકી જમને તરત જ ઉભવાનું, કારણ કે અંદર પડેલો આત્મા છે. એટલે જ અમારો કાક બાપુ એમ કે પૂછી લે તું તારા મનને પાપજી, તારા મનને પાપ એ ભાઈ તારો આત્મો દેશે જ બાપ. પૂછી લે એ તું તારા મનને પાપજી, હાચું શું ને ખોટું શું એ બીજાને પૂછીશ મા બાપજી. એકાંતે બેહીને પૂછજે, એકાંતે બેહીને પૂછજે તો તારો આત્મો દેશે જવાબ. પૂછી લે એ તારા મનને પાપજી. વિચાર કરો, કોઈ માણસ એવો ન હોય કે એને જે કર્મ કર્યા હોય ને, ઘણા એમ નથી કહેતા કે હમણાં ફેલાણા બાપા મોત છેલ્લી ઘડીએ આમ ઊંચા ડોળા કરીને જોતા હતા, કાંઈ નક્કી નહોતું થતું, હું કહેતા હતા સમજાતું નહોતું, એ સમજાતા નહોતા નહીં. આખા 50 કે 60 વર્ષની ફિલ્મ જોતા હોય, કેને બૂચ માર્યા,
કેના લઈને દીધા નહીં, કેના હક પણ તોડાયા, કેટલાની ખોટી અરજીઓ કરી, એ બધું છેલ્લે ઘડીએ જે જડે ને એ બતાવતું હોય. પૂછી લે તું તારા મનને પાપ, તારો આત્મો દેશે જાવ. કોઈ માણસ એવો નહીં તો હોય કે જેને અંદરથી કાંક ધક્કો મારે. અરે એટલી વાત જવા દો, પાપીમાં પાપી, અને જેને કહેવાય કે ક્રોધીમાં ક્રોધી, અને જેને કહેવાય કે દુષ્ટમાં દુષ્ટ માણસ પણ એમ કે હું જ્યારે આ પગલાં માંડું ને, રાવણને એવું થયું હતું. રાવણને જઈને ઓણે કરી દીધું. રાવણ આ સીતા માનતા નથી અને મહેલમાં આવતા નથી, અને એક કરણું આડું મૂકે છે ને તો હું એની સામે જોઈ નથી શકતો. આ આવી સીતા છે તો એના માટે હું કરું? એક જણો કે તને તો કેટલાય રૂપ આવડે, અને એને આવડે, રાક્ષસ હોય ને બધું આવડે. એ રામનું રૂપ લઈ લે. હે તો રામનું રૂપ લઈ લે. સીતાને ખબર નહીં પડે કે આ રામ છે. રામ સમજીને કદાચ તારા હમું કદાચ જોઈ લે. અરે એક વખત જોઈ જાય ને તોય તારો બેડો પાર થઈ જાય, કારણ કે આ તો ભગવતી છે, ભવા છે. અને તેથી રાવણે રામનું રૂપ લીધું ને ત્યાંથી અમારું કાગ બાપુ એમ કહે છે કે એના વિચારો કેવા થઈ ગયા. એક સેકન્ડ માટે હજી રામનું રૂપ લઈને નીકળવાની કોશિશ કરે તો રામનું રૂપ ધર્યું ત્યારે મને એવા એ સંકલ્પ આવે, એવા એ સંકલ્પ આવે રે મારા મનના ને મુજાવે. રામનું રૂપ ધર્યું ત્યારે રે 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 મને એવા એ સંકલ્પ આવે. રામનું રૂપ ભર્યું એટલે રાવણ કે મને એમ થવા માંડી કે વિભીષણને મનાવી લઉં, વિભીષણને એની ગાદી આપી દઉં, હું મંદોદરી દઉં, બધાનો ત્યાગ કરીને વગડામાં વિયો જાઉં, માં સીતાના પગમાં પડી જાઉં, કહું કે હે માં, હે ભગવતી, હે જગદંબા, રીતિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, બંશમાં મૃદિ દે, બાકબાની, એવી ભગવતીની પાસે જઈને પ્રાર્થના કરો. આવા વિચારો આવવા માંડી ગયા. એક સેકન્ડમાં ખોટો ખોટો હું રામ બનું ત્યાં મને રામ રુદિયામાં આવે. ખોટે ખોટે જો એટલા માટે હું તો એમ કહું, ખોટે ખોટે ભગવાનનું નામ લેવાય ને. આ બધું કરવાનું કારણ બીજું કાંઈ નહીં. ભલે કદાચ તમને ગમે કે ન ગમે, પણ કદાચ મંદિરમાં જાઓ, કદાચ એ શિવાલયમાં જાઓ, પણ કદાચ એ તમારા મારા સદગુરુના આશ્રમની માલિકો જાઓ, અને ખોટે ખોટે નામ લેતા લેતા ક્યારેક એવી ઘડી આવી જાય જેમાં તમને સત્ય મળી જાય. એટલા માટે થઈ અને આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે એ બહુ સરસ બેન પણ અહીં આપણા લાગણીશને મેં આમને કીધું કે અમે કોઈ કલાકારના સોંગમાં નથી આવ્યા. મેં તો જીતુભાઈને એમ કીધું હતું કે તમારો ફોન આવે ને પછી મને કોઈ દિવસ ચાર્જનું ન પૂછતા, કારણ કે અમારા ચાર્જને જો કહેવા જઈએ તો હાલ જ નહીં, પણ અમે ચાર્જ માટે થઈને નહીં, ફક્ત ને ફક્ત એક લાગણી અને સ્નેહના તાંતણે બંધાઈને આવ્યા છીએ. કારણ કે એક એવું તત્વ છે, કદાચ તમને રોજ આ પોતાની બાજુમાં હોય એટલે આપણને ખબર ન હોય, કારણ કે ગંગાની બાજુમાં રહેનારાને ગંગાની કિંમત ન હોય, પણ જે ગંગામાં રહેતા હોય એને ખબર હોય કે જે ગંગાથી દૂર રહેતો આપણે ત્યાં કરીને નાવા જવું પડતું હોય. કારણ કે આ એક એવું એવી વ્યક્તિત્વ છે જે પોતે તો ભજન કરે છે, વાસ્તવિક ભજન કરે છે. ભજન કર્યા પછી એટલા માટે થઈ અને ફરીથી આપણે જાઉં, કારણ કે આજ અમને મેં કીધું ને અમારું આજ થયું છે ડોહી હાંડીએ ચડી, એવું આજ અમારું કાંઈ નક્કી નથી. તમને બધાને ખૂબ જ આનંદ કરાવવો છે, આજ મોજે કરાવી છે. વર્ષોથી અહીં આવું છું ત્યારે એક એવા લાગણી સ્નેહના કદાચ નામથી ન ઓળખતો હું, પણ અહીં આવું માતાઓ બહેનો વડીલો અને બોલે અરે એ ઓળખી જાય, એ એમ કે એનાથી વિશેષ બીજું શું જોઈએ. એટલે મને ખબર છે કદાચ કાલે કચ્છ મિત્રમાં મરણનો જ મારી વાંચી જાય ને તો એને થોડુંક દુઃખ થાય. એટલું ઘણું છે અમારે, એ મોટામાં મોટો ચાર્જ છે. કારણ કે તમે મરી ગયા પછી તમને કોઈક યાદ કરે ને અને તમારા માટે બે આહુણા પાડે. આને કે એક જણાનું એક દીકરીનો એક પત્નીનો ધણી મરી ગયો, ધણી જેવું ઢીમ ઢરી ગયું, પણ રોતી નહોતી. એટલે આજુબાજુ વાળાને ખબર પડી કે આ ફલાણી બાઈનો ઘરવાળો મરી ગયો, અડધો કલાક થયો, આનું બધી વિધિ કરવાની હોય. આજુબાજુ આ રોવે તો આપણે જઈએ ખરી, કાંઈક કહેતા મોનો છેડો વારે ને તો કાંઈક આપણે કહીએ કે એને. એટલે એને કીધું, એમાં એક જણે બાજુમાંથી કહી કે આ તારા ધણી જેવું ઢીમ ઢળી ગયું છે અને તું રોતી નથી. તું રોતી નથી એટલે અમને ખબર નથી પડતી કે તારે ઘરે મરણ થયું છે, એટલે તું રો ને તો અમે આજુબાજુમાંથી બધા આવીએ. બાઈએ બહુ સારો જવાબ દીધો, હું શું લવો લઈને વાળું રોવું, મારે ક્યાં એના ગુણ યાદ કરીને રોવું કે કારણ કે આ કોઈ દી હારી ભેહું ચારી નથી ને કે એમ કે હારી ભેહુંનો ચારનારો ક્યાં ગયો. આણે જુગાર સિવાય બીજો ધંધો નથી કર્યો, કોથળીઓ પીતા સિવાય બીજો ધંધો નથી કર્યો, ગામની માલિકો. હવે આને કયો લો, કારણ કે જેમ મારો કાંક એવું કહીને ગયો હોય તો એને એવું કરીને ગયો હોય તો એટલે છેવટે કાંઈ ન થાય ને તો ઘરના
તમારા માટે એકાદ શબ્દ કરીને રોઈ શકે ને એવું જીવન જીવી જાવ ને તોય ધન્ય છે. એ અમારું ભજન કહેતું. એવા ભજનના દોરને લઈ બેન શ્રી બહુ એ પણ લાગણી સ્નેહના તાંતણે બંધાઈને એક ફક્ત પ્રેમ અમે મળ્યાય નથી. જીતુભાઈ એ મળ્યા નહોતા. ભાઈ અમારા પટેલભાઈ રતનસિંહભાઈ એમને પણ વાત નહીં, પણ ખાલી વાત કરી. મેં કીધું આ બેન છે અને એમને ફોન કરો, કદાચ એ ભજનના જે એમના પિતાએ પણ ભજન ગાતા હતા, એમના આખો પરિવાર ભજનમય છે, એટલે એમને ફોન કરો, કદાચ આપણે આનંદ કરવો છે અને થોડામાં કરવું છે તો આવી રીતે કાંઈક કરીએ એમને કહીએ. એટલે એમણે પણ બહુ ખુશીથી એમ કીધું ભલે જીતુભાઈ ભગત હું તમને ઓળખતી નથી પણ જાઓ તમને કહું છું હું આવી જઈશ. એટલે એ પણ લાગણી આપણે તાળીઓના ગળગાટથી બેન રબ્દાબેનને વધાવીએ. એવા ગીતોને લઈને આવે છે, એવા મોજથી એમને મજા આવે ગીતો લોકગીતો ભજનોને લઈ બેન શ્રી રબ્દાબેન મકવાણા એમને આપણે તાળીઓના ગળગાટથી વધાવીએ. નખત્રાણાથી આવે છે, બહુ સારું ગાય છે. લોકગીતો ભજનો અને લગ્ન ગીતોથી માંડી દરેક કાર્યક્રમો બહુ સરસ રીતે પોતાના ગ્રુપથી પણ કરે છે. એટલે આજ આપણા આમંત્રણને માન આપીને અહીં કને આવ્યા છે, એટલે આપણે પણ એમનો આભાર માની અને એમને કહીએ કે આપને મોજ આવે, અમને આનંદ આવે એવા, અને એમાં ગોર પણ કરતા રહેજો. કારણ કે ધર્મ વધતી, કારણ કે કરકસર એ કંજુસાઈ નથી અને લોભ એ કરકસર નથી. બે વસ્તુ એવી છે. એટલે જ્યાં જરૂર પડે ને ત્યાં મેં આપને વાત કરી ને બસની, એનું કહેવાનો મતલબ એ કે તમને જ્યારે જરૂર પડે ને, કારણ કે કોઈક બીમાર દેખો ને તરત જ તમે સેવા કરી દો ને એ સેવા બરોબર કહેવાય. પછી એમ કહો કે આપણે ભૂલ કરી, આના કરતાં પહેલાં તે દી એને જરૂર હતી તે દી કર્યું તો સારું હતું. એટલે એના માટે થઈને જ્યારે સમય મળે એ બીજ કે મોતી દે